માતર રોડ પર ખોડિયાર ચોકડી પાસે અચાનક એક વિશાળ બાવળનું વૃક્ષ રોડ પર ધરાશાયી થતા સમગ્ર માર્ગ પર વાહન વ્યવહાર અવરોધાયો. ઘટનાની જાણ અંકિતભાઈ પાઠકે શ્રી કેયુરભાઈ પરમારને રાત્રે લગભગ 10:30 વાગે કરતા તેઓ તાત્કાલિક પોતાના સાથીદારો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માતર સરપંચ પ્રતિનિધિ શ્રી ભગવતસિંહ પરમારને જાણ કરવામાં આવી. તેમણે વિલંબ કર્યા વિના મામલતદાર તથા ફોરેસ્ટ વિભાગને જાણ કરીને જરૂરી કાર્યવાહી શરૂ કરાવી હતી. પોલીસ પહોંચે ત્યાં સુધી તો કોઈ દુર્ઘટના ના બને તે માટે સ્થાનિક યુવાનો અને સ્વયંસેવકોએ વાહનોની અવરજવરનું નિયમન કર્યું હતું તથા લોકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી. આશરે 8 થી 10 મિનિટમાં માતર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થાની જવાબદારી સંભાળી લીધી હતી. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગના જવાનો પહોંચતા જ માતર પોલીસ જીઆરડીના જવાનો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકર્તાઓ તથા સ્થાનિક યુવાનોના સહયોગથી વૃક્ષ કાપીને માર્ગ પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વૃક્ષનો મોટાભાગનો ભાગ દૂર કરવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા જેસીબી મંગાવવામાં આવ્યું હતું. સફળ કામગીરી બાદ સમગ્ર માર્ગ પરથી અવરોધ દૂર કરાવ્યો હતો, જે રોડ પર સાવરણું ફેરવી બાવળના કાંટા અને ડાળીઓ પણ સંપૂર્ણપણે સાફ કરવામાં આવી હતી, જેથી માર્ગ ફરી સુરક્ષિત રીતે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ સમગ્ર કામગીરીમાં માતર પોલીસ સ્ટેશન, જીઆરડી, ફોરેસ્ટ વિભાગ, ફોરેસ્ટ અધિકારી શ્રી રાઠોડભાઈની ટીમે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. આ ઉપરાંત પોલીસ કર્મી તારીફ ખાન પઠાણ, સુભાષભાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકર્તા કેયુરભાઈ પરમાર, રિકેશભાઈ શુક્લ, દિનેશભાઈ ચૌહાણ, રમેશભાઈ સાગરભાઈ સહિત તમામ સાથીઓએ રાત્રે લગભગ 11 થી 1 વાગ્યા સુધી સતત સેવાભાવ સાથે કામગીરી કરી હતી. આ ઘટનાએ ફરીવાર સાબિત કર્યું છે કે જ્યારે તંત્ર અને સમાજ સંયુક્ત રીતે જવાબદારી નિભાવે છે ત્યારે કોઈ પણ મુશ્કેલીનો અસરકારક રીતે સામનો કરી શકાય છે. સમગ્ર કામગીરીમાં સહભાગી તમામ વિભાગો, અધિકારીઓ, કર્મચારીઓ અને સ્વયંસેવકોના સેવાભાવ અને કર્તવ્ય નિષ્ઠા બદલ હાર્દિક અભિનંદન વ્યક્ત કરવામાં આવ્યા છે. રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ, માતર, ખેડા.